Hello friends, welcome to my channel. I am Rathod Payal. Today I teach about the changing relative importance of basic components of supply of money in India. એટલે કે જે બેઝિક કમ્પોનન્ટ છે મની સપ્લાયને એમાં કંઈ પણ ચેન્જીસ આવે છે તો એનું ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયામાં કેવું છે તો એની અસર કેવી થાય છે કે ચેન્જિંગ થાય છે તો એની અસર કેવી રીતે થશે તો એના વિશે ખ્યાલ મેળવવાનો છે. પ્રીવિયસ લેક્ચર છે આપણે ત્યારે શું જોયું હતું તો જે કમ્પોનન્ટ છે તે 4 કમ્પોનન્ટ છે M1 M2 M3 અને M4 એટલે કે M1 છે એ છે ફર્સ્ટ કમ્પોનન્ટ. એમાં શું આવશે ટોટલ ક્વોન્ટિટી ઓફ કરન્સી મની વિથ ધ બેંક એટલે એટલે કે પીપલ છે એમાં લોકો છે એની પાસે કેટલી નોટ્સ અને કોઇન્સ છે તે. સેકન્ડ વન છે એમાઉન્ટ ડિમાન્ડ ડિપોઝિટ એટલે કે કોમર્શિયલ બેંક એઝ વેલ એઝ અ cooperative banks has what the amount of demand deposit કેટલી છે તેમની પાસે એ જોવાનું છે. થર્ડ વન છે અધર ડિપોઝિટ વિથ આરબીઆઈ છે એમાં બીજા કોઈ પણ એટલે કે બીજી પણ ડિપોઝિટ એટલે કે જમા હોય છે. ફોર એક્ઝામ્પલ વર્લ્ડ બેંક, પછી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, પછી અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. પછી M2માં શું આવશે ઇઝ ધ સેકન્ડ કમ્પોનન્ટ્સ ડિટરમાઇનિંગ ધ સપ્લાય ઓફ મની એટલે કે M2 ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ કે પોસ્ટ ઓફિસ છે એની પાસે કેટલી સેવિંગ ડિપોઝિટ છે. M3 is the third component for determining the supply of money. M3 is equal to M2. M2 is equal to M1 plus the post office saving deposit plus the deposit of a commercial and a cooperative bank. When in the amount demand deposit with a commercial and a cooperative bank, but their ટોટલ ડિપોઝિટ ઓફ અ કોમર્શિયલ અને કોઓપરેટિવ બેંક્સ કેટલી છે એ કાઉન્ટ ઓફ કરવાની છે. M4 છે એમાં શું છે કે ઇઝ ધ ફોર્થ કમ્પોનન્ટ. એમાં M3 બરાબર M2 પણ આવી જશે. M2માં M1 પણ આવી જશે એટલે કે M4 ઇઝ ઇક્વલ ટુ M3 પ્લસ ટોટલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ એટલે કે પોસ્ટ ઓફિસ છે એની ટોટલ ડિપોઝિટ કેટલી છે. આમાં ખાલી પોસ્ટ ઓફિસ છે એની સેવિંગ ડિપોઝિટ જ હતી M2માં, જ્યારે આમાં પોસ્ટ ઓફિસ છે એની ટોટલ ડિપોઝિટ છે કેટલી આપેલી છે. During the period of 1981 to 2009, the study of changes in the supply of money M1 and M3 indicated that the initial period એટલે કે એ ટાઈમ કેવો છે તો કે સ્ટાર્ટિંગનો ટાઈમ છે કે જ્યાં ધ ઇન્ક્રીઝિંગ ઇન સપ્લાય ઓફ મની વોઝ સ્લો એટલે કે ક્યારે છે સ્ટાર્ટિંગનો પીરિયડ છે એટલે જે મની સપ્લાય છે એ ઇન્ક્રીમેન્ટ થાય છે શ્યોર, બટ કેવું થાય છે તો કે સ્લોલી થાય છે. But when the process of economic development accelerated, the supply of money become more and more necessary. પછી તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું કે એની સાથે જે મની સપ્લાય છે એ પણ વધારે ને વધારે એની જરૂર પડી. એઝ અ રિઝલ્ટ એનું રિઝલ્ટ શું આવ્યું the supply of money has goes up at the higher rate than before એટલે કે પહેલાં કરતાં છે જે સપ્લાય ઓફ મની છે એનો જે રેટ છે એ કેવો હતો કે હાયર એટલે કે વધી ગયું. એટલે કે 1981 ટુ 2009 છે એટલો બધો ચેન્જીસ નથી M1 અને M3માં, જ્યારે 2009 ટુ પછી ડિરેક્ટલી ગોઝ અપ થયું છે. જો 47 ટુ 56 લાખ કરોડ, જ્યારે 56 ટુ 65 ટુ ડિરેક્ટલી 73 અને 73 ટુ ડિરેક્ટલી 83 અને 83 ટુ ડિરેક્ટલી 94. એટલે કે જેમ જેમ ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું તેમ તેમ શું થયું તો કે સપ્લાય મની છે એમાં પણ વધારે એટલે કે જરૂર પડવા લાગી. હવે M1 બરાબર શું થશે કે સપ્લાય ઓફ મની ઇન લિમિટેડ સેન્સ એટલે કે ચેન્જીસ ઇન ધ સપ્લાય ઓફ મની કમ્પોનન્ટ છે 31 માર્ચ 1998 ટુ 1999 અને જ્યારે 2000 ટુ 2001, 2001 ટુ 2002 અને 19 એપ્રિલ 2002. એટલે કે M1 છે સપ્લાય મની ઇન લિમિટેડ સેન્સ A પ્લસ B પ્લસ છે એટલે કે કરન્સી મની વિથ બેંક પાસે કેટલું કરન્સી છે, પછી બેંક છે એની ડિમાન્ડ ડિપોઝિટ કેટલી છે, અને આરબીઆઈ છે એની પાસે અધર ડિપોઝિટ કેટલી છે તે એના બરાબર આપેલું છે. એટલે કે ટોટલ M1 કેટલું થાય છે કે 3,09,000
68 છે એટલા કરોડ થાય છે, જ્યારે 2002માં કેટલા થાય છે 4,33,346 કરોડ થાય છે. અહીંયા કેટલો ડિફરન્સ છે તો કે M1 છે એમાં 40.2% છે નેટ ઇન્ક્રીમેન્ટ થયું છે. શેમાં તો કે M1માં. પછી કે M2 એટલે શું થશે તો કે M1 પ્લસ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ, એટલે કે જે પોસ્ટ ઓફિસ છે એની ડિપોઝિટ કેટલી છે M1, ધેટ મીન્સ A પ્લસ B પ્લસ C. પછી M1 એટલે કે M1 પ્લસ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ એ કેટલી ટોટલ થાય છે M1 31 માર્ચ 1999 ટુ 1999 એટલે કે 3,14,109 કરોડ, જ્યારે એ છે 19 એપ્રિલ 2002માં કેટલી થાય છે તો કે 4,38,387 કરોડ. કે M2 છે એમાં કેટલા પર્સન્ટેજનું કે 39.56% છે નેટ ઇન્ક્રીમેન્ટ થયેલું છે. હવે M3 છે તો કે M3 છે એના બરાબર શું થશે, અહીંયા M2 નહીં આવશે, અહીંયા M1 નહીં આવશે, M2 આવશે. M2 પ્લસ ફિક્સ ડિપોઝિટ વિથ બેંક, એટલે કે બેંક છે એની પાસે ફિક્સ ડિપોઝિટ કેટલી છે, એટલે કે એવી રીતે ટોટલ M3 છે 31 માર્ચ 1999 ટુ 1998 ટુ 99 છે 9,80,960 કરોડ છે. કે 19 એપ્રિલ 2002માં કેટલું થયું છે તો કે 15,39,517 છે એ કરોડ થયું છે. એટલે કે નેટ ઇન્ક્રીમેન્ટ કેટલું થયું છે M3માં તો કે નેટ ઇન્ક્રીમેન્ટ થયેલું છે કે 55.47% છે નેટ ઇન્ક્રીમેન્ટ થયેલું છે. પછી M4 છે, M4 ઇઝ ઇક્વલ ટુ M3 પ્લસ ટોટલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ, એટલે કે પોસ્ટ ઓફિસ છે એમાં ટોટલ ડિપોઝિટ કેટલી છે, જ્યારે આમાં પોસ્ટ ઓફિસની ઓનલી ડિપોઝિટ હતી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે એટલે કે 1998 ટુ 1999 10,06,929 છે એ આપેલું છે, જ્યારે 19 એપ્રિલ 2002માં કેટલા થાય છે 15,65,486 કરોડ રૂપીઝ છે. કે એમાં કેટલો નેટ ઇન્ક્રીમેન્ટ થયેલો છે કે 56.94% છે નેટ ઇન્ક્રીમેન્ટ થયેલો છે. એટલે કે M1 છે એ 40.2%, જ્યારે M2 છે 39.56% ઇન્ક્રીમેન્ટ થયેલું છે, જ્યારે M3 છે એમાં 55.47% ઇન્ક્રીમેન્ટ થયેલું છે, અને M4 છે એમાં 56.94% ઇન્ક્રીમેન્ટ થયેલું છે. એટલે કે ધ સ્ટડી ઓફ ધીસ ડેટા, આ ડેટા ઉપરથી આપણે અભ્યાસ કર્યો એના પરથી એ દેખાય છે કે જાણી શકીએ છીએ ડેટા શો ધેટ ફ્રોમ 31 માર્ચ ટુ 1990 ટુ 19th માર્ચ 2002 ડ્યુરિંગ ધીસ 4 years, એટલે કે જે આ 4 yearsનો જે સમયગાળો છે તે દરમિયાન ઇન M1 અને M2 ધ ઇન્ક્રીઝ ઇન સપ્લાય ઓફ મની ઇઝ ક્વિટ સ્લો, એટલે કે M1 અને M2 છે એનું જે ઇન્ક્રીમેન્ટ છે જે મની સપ્લાયનું એ કેવું છે ક્વિટ સ્લો છે, એટલે કે ધીમું છે. ઇન્ક્રીમેન્ટ થાય છે નો ડાઉટ, બટ કેવું થાય છે તો કે સ્લોલી થાય છે. બટ ઇન M3 અને M4 ધ સપ્લાય ઓફ મની, એટલે કે M3 અને M4 છે એની મની સપ્લાય છે ક્વિટ ફાસ્ટર, એમાં કેવું ઇન્ક્રીમેન્ટ થાય છે તો કે ફાસ્ટ થાય છે. ઇન રિયાલિટી ડ્યુરિંગ ધીસ 4 years, એટલે કે જે 4 years છે ધ ઇન્ક્રીઝ ધેટ હેઝ taken place in M1, M2, M3, M4 is more than the economic can digest, એટલે કે જ્યાં ઇન્ક્રીમેન્ટ છે આપણી જે ઇકોનોમી એક્સપેક્ટ નહોતી કરતી તેના કરતાં વધારે પણ શું થયું છે કે ઇન્ક્રીમેન્ટ થયેલું છે. Therefore, inflation has raised its head again, એટલે કે surely એની સાથે ઇન્ફ્લેશન છે એ પણ વધવાનો જ છે, એટલે કે જે પ્રાઇઝિસ છે એ પણ વધશે તે. હવે સેકન્ડ શું છે કે ચેન્જિંગ રિલેટિવ ઇમ્પોર્ટન્ટ ઓફ બેઝિક કમ્પોનન્ટ્સ ઓફ સપ્લાય ઓફ મની ઇન ઇન્ડિયા, એટલે કે જે કમ્પોનન્ટ ઓફ સપ્લાય ઓફ મની છે એનામાં કંઈ પણ ચેન્જીસ થાય છે તો એનું ઇમ્પોર્ટન્ટ કેવું પડે છે, એટલે કે એનું કેવું ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયામાં હોય છે.
તો in India માં the four determining component of supply of money are M1, M2, M3 અને M4. એટલે કે ઇન્ડિયા છે તેમાં 4 કમ્પોનન્ટ છે. એટલે કે જે શું ડિટરમાઇનિંગ કરે છે કે મની સપ્લાય એટલે કે નાણાંનો પુરવઠો કેટલો છે આપણી પાસે ઇન્ડિયામાં તે their important change relative with the change of time. એટલે કે એનું ઇમ્પોર્ટન્ટ છે એ ચેન્જ થયા કરે છે જેમ જેમ ટાઈમ જાય છે. એટલે કે કોની સાથે કે જે ટાઈમ છે એમાં ચેન્જીસ થાય છે તો તેની સાથે જે ઇમ્પોર્ટન્ટ છે એટલે કે જે M1, M2, M3 અને M4 છે એટલે કે જે કમ્પોનન્ટ ઓફ મની સપ્લાય છે એનું ઇમ્પોર્ટન્ટ છે ચેન્જ થતું જાય છે વિથ ધ પાસેજ ઓફ ટાઈમ. ધ ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે એના થ્રુ કેવું ઇમ્પોર્ટન્ટ છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ પ્લાનિંગ એટલે કે જે પ્લાનિંગનું જે ફર્સ્ટ ફેઝ છે બેન્કિંગ સેક્ટર હેડ નોટ ડેવલપ્ડ. એટલે કે જે બેન્કિંગ સેક્ટર છે એ એટલું બધું ડેવલપ્ડ નહોતું થયું. ધેરફોર ટ્રાન્ઝેક્શન્સ મસ્ટ બી મેડ વિથ કેશ મની. એટલે કે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થતા હતા તે મોસ્ટલી કેના થ્રુ તો કે મની થ્રુ જ થતા હતા. thus M1 supply of money which constitutes cash money was the પ્રેડોમિનન્ટ. એટલે કે પ્રિડોમિનન્ટ એટલે શું તો કે બધા જ પણ ટ્રાન્ઝેક્શન થતા હતા એટલે કે સપ્લાય ઓફ મની વિચ કોન્સ્ટિટ્યુટ્સ વિથ કોની સાથે તો કે કેશ મની છે એ મેઇન પ્રાયોરિટી હતું. એટલે કે જાજા ભાગે છે એટલે કે કેશ મની છે ત્યારે અસર કરતું હતું કે બધા ટ્રાન્ઝેક્શન છે એ કેશ મની થ્રુ જ થતા. એટલે કે સપ્લાય ઓફ મની છે એ પણ જાણવું હોય તો કેશ મની થ્રુ જ જણાતું. ક્રેડિટ મની વોઝન્ટ ઇમ્પોર્ટ ઇન કમ્પેરિઝન ટુ કેશ મની. એટલે કે ત્યારે ક્રેડિટ મની છે એટલું બધું ડેવલપ નહોતું થયું. એટલે કે ક્રેડિટ મની છે એનું ઇમ્પોર્ટન્ટ એટલું બધું ત્યારે નહોતું કારણ એને કમ્પેરિઝન ટુ કેશ મની એટલે કે કેશ મની જેટલું છે ઇમ્પોર્ટન્ટ નહોતું. thus M1 was more important than M2. એટલે કે M2 કરતાં છે M1 છે વધારે ઇમ્પોર્ટન્ટ હતું. then by banking sector began to develop. એટલે કે ધીમે ધીમે છે જેમ જેમ બેન્કિંગ સેક્ટર છે ડેવલપ થયું એટલે કે એમાં વિકાસ થયો એમાં ન્યૂ છે એટલે કે બેન્કિંગ સેક્ટર છે એને ડેવલપ કરવામાં આવ્યું. એટલે કે ગવર્મેન્ટ થ્રુ પણ લિબરાઇઝેશન કરવામાં આવેલું અને બેન્કિંગ સેક્ટર છે એ કેવું થયું ડેવલપ થયું એન્ડ ક્રેડિટ મની બિગન ટુ બી યુઝ. એટલે શું થયું તો કે બેંક છે ડેવલપ થયું એટલે કે બેન્કિંગ સેક્ટર ડેવલપ થયું એના થ્રુ તો કે ક્રેડિટ મની છે એ યુઝ થવા લાગ્યું. એટલે કે ઇઝ ટુ બી યુઝ ઇન અ પ્લેસ ઓફ કેશ મની ટુ બી એક્સટેન્ટ. એટલે કે સમ એક્સટેન્ટ એટલે કે થોડા પ્રમાણમાં છે જ્યાં કેશ મનીથી કંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન કરતા હતા તો હવે એની જગ્યાએ આપણે કેનો યુઝ કરીએ છીએ તો કે ક્રેડિટ મની થ્રુ કંઈ પણ ટ્રાન્ઝેક્શન છે ઇઝીલી કરી શકીએ છીએ. એટલે કે આવું ક્યારે કેમ પોસિબલ બન્યું કારણ કે બેન્કિંગ સેક્ટર છે એ ડેવલપ્ડ થયું એટલે કે ડેવલપમેન્ટ થયું એના લીધે ક્રેડિટ મની છે એના થ્રુ બધા ટ્રાન્ઝેક્શન થતા ગયા ઇન પ્લેસ ઓફ કેશ મની. thus M2 began to get more important than M1. એટલે કે M2 છે એનું ઇમ્પોર્ટન્ટ છે વધારે થવા લાગ્યું કેના લીધે એટલે કે કેના કરતાં તો કે M1 કરતાં. ઓફકોર્સ it must be noted that the changes that have taken in the India is very little in comparison to developed countries. એટલે કે of course it must be noted એ પણ જાણવું જરૂરી છે કે that the changes that have taken place in India એટલે કે જે આપણા ઇન્ડિયા છે એમાં જે કંઈ પણ ચેન્જીસ થયા છે ઇઝ અ વેરી લિટલ એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં થયા છે ઇન કમ્પેરિઝન ટુ ડેવલપ્ડ કન્ટ્રી કે જેવા ડેવલપ્ડ કન્ટ્રીમાં છે જેવું તો કે ચેન્જીસ થયા છે એટલા બધા છે આપણામાં ચેન્જીસ થયા નથી. ઇન આર કન્ટ્રી કે આપણી કન્ટ્રી છે એમાં સ્પાઇટ ઓફ ઇન્ક્રીઝ ઇન ઇમ્પોર્ટન્ટ ઓફ M1 અને M3 એટલે કે શ્યોરલી જે M1 અને M2 છે એનો છે ઇમ્પોર્ટન્ટ કેમ હજી છે
સ્ટીલ કેશ ટ્રાન્ઝેક્શન, કારણ કે હજી છે એ આપણા દેશમાં છે એ કેશ ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે શું છે તો કે M1 અને M2 છે એનું ઇમ્પોર્ટન્ટ વધુ છે. M1 is around 70% and only 30% transaction are made with M2. એટલે કે M1 એટલે શું થશે કેશ મની, જ્યારે M2 અને M3 છે એને ક્રેડિટ મની તમે યાદ રાખી શકો છો. એટલે કે M1 is around 70%, એટલે કે કેશ ટ્રાન્ઝેક્શન છે હજુ પણ કેટલા થાય છે 70% છે કેશ ટ્રાન્ઝેક્શન થાય છે. એન્ડ ઓનલી 30% ટ્રાન્ઝેક્શન આર મેડ વિથ M2, એટલે કે M2 છે એના હેલ્પથી ઓનલી 30% આપણા ટ્રાન્ઝેક્શન છે એ થાય છે. ઇન ડેવલપ્ડ કન્ટ્રી કે આપણે કન્ટ્રીમાં 70% કેશ ટ્રાન્ઝેક્શન, ધેટ મીન્સ વિથ M1 કમ્પોનન્ટ, જ્યારે 30% ટ્રાન્ઝેક્શન આર મેડ વિથ M2. જ્યારે ઇન ડેવલપ્ડ કન્ટ્રી કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે USA, ચાઇના, જાપાન, રશિયા, ઇંગ્લેન્ડ ઓર બ્રિટન, એટલે કે જે એ કન્ટ્રીઝ છે ડેવલપ્ડ કન્ટ્રી, જે ટ્રાન્ઝેક્શન વિથ M2 અને M3 અરાઉન્ડ 80%, એટલે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે તેમાં ટ્રાન્ઝેક્શન થાય છે કોના સાથે, એટલે કે M2 અને M3નો યુઝ કરીને જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એ કેટલા છે તો કે 80% છે, એટલે કે ક્રેડિટ મની થ્રુ જ ટ્રાન્ઝેક્શન મોસ્ટ ઓફ થાય છે. while transaction with M1 is only around 20%, એટલે કે અરાઉન્ડ 20% છે એટલા જ છે કેશ ટ્રાન્ઝેક્શન, એટલે કે થ્રુ કેશ છે એ ટ્રાન્ઝેક્શન થાય છે. ઇન ડેવલપ્ડ કન્ટ્રી M2 and M3 આર મોર ઇમ્પોર્ટન્ટ દેન M1, એટલે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે એમાં M2 અને M3 છે વધારે ઇમ્પોર્ટન્ટ છે કમ્પેર ટુ M1. તો આના રીઝન ક્યાં છે? એના રીઝન એ છે કે M1 ડ્યુ ટુ ફોલોવિંગ રીઝન્સ, ધેટ મીન્સ ફર્સ્ટ વન ધેટ ઇન ધીસ કન્ટ્રીઝ, એટલે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે તેમાં બેન્કિંગ સેક્ટર હેઝ અ ફુલ્લી ડેવલપ, એટલે કે જે બેન્કિંગ સેક્ટર છે એ કેવું થયું છે કે ફુલ્લી ડેવલપ થયું છે. એટલે કે બેન્કિંગ સેક્ટર ડેવલપ થયું, ધેટ મીન્સ શું થશે કે જે ક્રેડિટ મની છે એ વધારે યુઝ થતી હશે, કારણ કે બેન્કિંગ છે એના ટ્રાન્ઝેક્શન છે મોસ્ટ ઓફ કેવા થાય છે તો કે ઓનલાઈન થાય છે અથવા તો ક્રેડિટ મની થ્રુ જ થતા હોય છે. Therefore, transaction are settled with credit money than with cash money. એટલે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ કોની સાથે થાય છે તો કે ઓબ્વિયસલી ક્રેડિટ મની થ્રુ જ થશે કમ્પેર ટુ વિથ કેશ મની, એટલે કે કેશ છે એટલું બધું પ્રેફરન્સ નહીં રહેશે કમ્પેર ટુ ક્રેડિટ, બીકોઝ ડેવલપમેન્ટ એમાં થયું છે તો કે બેન્કિંગ સેક્ટર છે ને જે ડેવલપ્ડ કન્ટ્રી છે એનું ફૂલ્લી ડેવલપ થયેલું છે, એટલે કે પૂરેપૂરો એમાં વિકાસ થઈ ગયો છે. એટલે કે બેન્કિંગ સેક્ટર છે એની જે ફેસિલિટી છે ફૂલ ઓફ ફેસિલિટી બેન્કિંગ સેક્ટર છે એટલું ડેવલપ હોય છે, એટલે કે એની ફેસિલિટી પણ એટલી પ્રોવાઈડ કરવાના. સેકન્ડ વન છે એને ડેવલપ્ડ કન્ટ્રી, એટલે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે એમાં બ્લેક મની ઇઝ યુઝ ઇન અ વેરી સ્મોલ પ્રપોર્શન, એટલે કે જે બ્લેક મની છે ને એ કેવી યુઝ થાય છે કે થોડા પ્રમાણમાં જ યુઝ થાય છે, એટલો બધો છે બ્લેક મનીનો યુઝ નથી થતો. એનું રીઝન શું છે તો કે બ્લેક મની છે ઓબ્વિયસલી કેમાં હોય છે તો કે કેશ મનીમાં જ હોય છે, એટલે કે કેશ છે એમાં જ બ્લેક મની થવાની પોસિબિલિટી રહે છે, જ્યારે ક્રેડિટ મની છે એમાં પોસિબિલિટી રહેતી નથી બ્લેક મની ક્રિએટ થવાની. Therefore, cash money isn't required to settle such a transaction. તે માટે શું થશે તો કે કેશ મની છે એ એટલી બધી ટ્રાન્ઝેક્શન માટે યુઝ થતી નથી. Most of the business transactions are settled with a credit money M2 instead of M1, એટલે કે ત્યાં બ્લેક મની છે એટલી બધી યુઝ, એટલે કે એટલી બધી બ્લેક મની છે પણ સાવ થોડી છે, એટલે કે વેરી સ્મોલ પ્રપોર્શન કમ્પેર ટુ આર કન્ટ્રી. એટલે શું થશે કે જે કેશ મની છે એટલી બધી રિક્વાયરમેન્ટ જરૂર નથી પડતી, કારણ કે બ્લેક મની એટલી બધી છે નહીં. એટલે કે જો બ્લેક મની વધારે હોય એનો મતલબ શું હોય તો કે બધા ટ્રાન્ઝેક્શન છે એ કેશ મની થ્રુ થતા હોય હશે.
એટલે કે મોસ્ટ ઓફ ધ બિઝનેસના જે ટ્રાન્ઝેક્શન એટલે કે ઝાઝા ભાગે જે બિઝનેસ છે ત્યાંના જે કંપનીઝ ને બિઝનેસ છે એના ટ્રાન્ઝેક્શન કોની સાથે કરે છે, કોનો યુઝ કરે છે, તો કે ક્રેડિટ મની છે એનો યુઝ કરે છે. ઇન્સ્ટેડ ઓફ M1 એટલે કે M1 એટલે કે કેશ મનીની જગ્યાએ છે એ ક્રેડિટ મની છે એની સાથે ટ્રાન્ઝેક્શન વધારે કરે છે. Thus, due to these reasons કે આ રીઝન્સના લીધે given above M1, M2 and M3 are more important than M1 in a developed country for settling transaction. એટલે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે એને કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે કેનો યુઝ વધારે કરે છે, તો કે M2 અને M3 નો યુઝ વધારે કરે છે કમ્પેર ટુ M1. કારણ કે તેનું છે ત્યાંનું બેન્કિંગ સેક્ટર છે ફૂલી ડેવલપ્ડ છે, એટલે કે એનું બેન્કિંગ સેક્ટર છે ફૂલી ડેવલપ થયેલું છે અથવા તો એનો વિકાસ થયેલો છે એટલે કે વિકસિત છે. જ્યારે સેકન્ડ રીઝન શું છે તો કે બ્લેક મની છે એટલું બધું યુઝ થતું. Then thus due to these reasons given above કે જે ઉપરના જ રીઝન આપેલા છે તેના લીધે M2 અને M3 are more important than M1 in a developed country for settling a transaction. કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એને કરવા માટે તો કે ડેવલપ્ડ કન્ટ્રી છે એ કેનો યુઝ કરે છે, M2 અને M3 નો યુઝ વધારે કરે છે કારણ કે ત્યાંનું બેન્કિંગ સેક્ટર છે ડેવલપ્ડ છે. જ્યારે બીજું રીઝન કેવું છે તો કે બ્લેક મની છે એ સ્મોલ પોર્શનમાં એ યુઝ કરે છે. while the developed country like our even after increasing the important of એટલે કે ડેવલપ્ડ કન્ટ્રી છે એની જેમ આપણે એટલે કે ડેવલપિંગ કન્ટ્રી છે ઇવન આફ્ટર ઇન્ક્રીઝિંગ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ M2 એટલે કે M2 છે એનું ઇમ્પોર્ટન્ટ વધ્યું છે તો M1 is more important in settling a business transaction for the following two reasons. એટલે કે M2 છે એનું છે ઇન્ક્રીમેન્ટ એટલે કે એમાં ડેવલપમેન્ટ થયેલું છે અને એનું ઇમ્પોર્ટન્ટ છે વધ્યું છે, પણ છતાં M is more important in settling business transaction. તો પણ જે આપણા જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે એમાં છે M1 છે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના બે રીઝન છે. ઇન આર કન્ટ્રી કે આપણી કન્ટ્રી છે તેમાં બેન્કિંગ સેક્ટર હેઝન્ટ ડેવલપ્ડ ફૂલી એઝ ઇન ડેવલપ્ડ કન્ટ્રી એટલે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે એની જેમ આપણી જે ડેવલપિંગ કન્ટ્રી એટલે કે આપણું કન્ટ્રી છે એનું જે બેન્કિંગ સેક્ટર છે એટલું બધું ડેવલપ નથી થયું કમ્પેર ટુ ડેવલપ્ડ કન્ટ્રી. એટલે કે ડેવલપ્ડ કન્ટ્રી છે એનું ફૂલ્લી ડેવલપ થયેલું છે જ્યારે આપણું બેન્કિંગ સેક્ટર છે એ ફૂલ્લી ડેવલપ થયું નથી. સ્ટીલ કેશ મની ટુ યુઝ ટુ સેટલ ધ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. તેમ છતાં શું થાય છે તો કે કેશ મની થ્રુ જ છે એટલે કે કેશ મનીને જ ઉપયોગમાં લેવામાં આવે છે કે કોઈ પણ બિઝનેસના ટ્રાન્ઝેક્શન છે એને કરવા માટે. સેકન્ડ વન છે ઇન આર કન્ટ્રી કે આપણી કન્ટ્રી જસ્ટ લાઇક ડેવલપિંગ કન્ટ્રી બ્લેક મની ઇઝ યુઝડ વાઇડલી ટુ સેટલ મેની ટ્રાન્ઝેક્શન એટલે કે બ્લેક મની છે એનો વધારે યુઝ થાય છે કેના માટે તો કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ કરવા માટે બ્લેક મની વધારે યુઝ થાય છે. યર બ્લેક મની ઇઝ યુઝ ટુ અવોઇડ ટેક્સેશન એટલે કે બ્લેક મની છે એ શા માટે યુઝ કરવામાં આવે છે કે કોઈ પણ ટેક્સેશન છે એના અવોઇડ એટલે કે ટેક્સેશન પેઇડ ના કરવો. બ્લેક મની ઇઝ યુઝ ઇન અ મની ટ્રાન્ઝેક્શન સચ એઝ અ લેન્ડ રિયલ એસ્ટેટ એટલે કે બ્લેક મની છે એ શેમાં યુઝ થાય છે તો કે સચ એઝ ટ્રાન્ઝેક્શન એટલે કે કોઈ પણ લેન્ડ છે તે રિયલ એસ્ટેટ છે તે એટસેટ્રા. ધેરફોર M1 ઇઝ મોર યુઝ ધેન M2 એટલે કે જે આપણી ડેવલપિંગ કન્ટ્રી છે આપણી ઇન્ડિયા છે એમાં શું છે તો કે M2 છે ડેવલપ થયું હોવા છતાં પણ M1 છે એનો વધારે યુઝ થાય છે કે એના બે રીઝન આપેલા કે જો બેન્કિંગ સેક્ટર છે એટલું બધું ડેવલપ નથી થયું જસ્ટ લાઇક ડેવલપ્ડ કન્ટ્રી અને જે આપણું ટ્રાન્ઝેક્શન છે મોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન કેવા થાય છે તો કે બ્લેક મની થ્રુ થાય છે તે માટે એટલે કે બ્લેક મની છે ઓલ્સો પેડ ઇન એટલે કે ઓલ્સો પેડ ઇન અ કેશ એટલે કે કેશમાં જ પેડ કરવું પડે. Thus, in spite of increasing importance of M2 એટલે કે M2 છે એનું ઇમ્પોર્ટન્ટ વધ્યું છે છતાં M1 is still dominating
છતાં જે M1 છે હજી છે એની અસર વધારે જોવા મળે છે. M2 hasn't still remained relative less important. તેમ છતાં પણ M2 છે એનું ઇમ્પોર્ટન્ટ છે એટલું બધું ઓછું હજી થતું રહે છે. Therefore we can say that like a developed country, if we want to make a sizable increase in M2, એટલે કે જો આપણે M2 છે એને ઇન્ક્રીમેન્ટ લાવવું છે તો આપણે શું કરવું પડશે, તો કે જેવી ડેવલપ્ડ કન્ટ્રી છે ને એની જેમ બેન્કિંગ સેક્ટર મસ્ટ ડેવલપ રેપિડલી. એટલે કે જે આપણું બેન્કિંગ સેક્ટર છે, જે બેન્કિંગની સિસ્ટમ છે એને વધારે ને વધારે આપણે શું કરવું પડશે, તો કે ડેવલપ્ડ કરવું પડશે. પણ કેવું, તો કે રેપિડલી એટલે કે સ્પીડલી કરવું પડશે ત્યાં. and black money and a transaction with a black money must be cubed. એટલે કે જે બ્લેક મની થ્રુ છે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે, અથવા તો બ્લેક મની હોય અથવા તો ટ્રાન્ઝેક્શન છે બ્લેક મની થ્રુ થાય છે, તો મસ્ટ બી ક્યુબ્ડ કે ને એના પર કંટ્રોલ અથવા તો ગવર્મેન્ટ છે એને કોઈ પણ એટલે કે પોલિસી છે, સ્ટ્રિક્ટ પોલિસી રાખવી પડશે કે એના થ્રુ એ કંટ્રોલ ઓવર કરી શકે કે ઓછામાં ઓછું બ્લેક મની ક્રિએટ થાય, જેના થ્રુ છે એ પીપલ છે એ શું યુઝ કરે, તો કે ક્રેડિટ મનીનો યુઝ કરે. એટલે કે M2 છે એના થ્રુ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે વધારે કરી શકે. અને M1 એટલે કે બેન્કિંગ સેક્ટર છે એને પણ ડેવલપ્ડ કરવું જોઈએ, જેના થ્રુ ક્રેડિટ મની છે એને પ્રેફરન્સ મળે. હવે રિવાઇઝ કરીશું. ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે એમાં શું કીધું, તો કે જે આપણો ફર્સ્ટ ફેઝ જે પ્લાનિંગનું છે એમાં બેન્કિંગ સેક્ટર છે એટલું બધું ડેવલપ્ડ નથી. ધેરફોર ટ્રાન્ઝેક્શન છે એ કોના થ્રુ થઈ છે, તો કે કેશ મની થ્રુ થાય છે. એટલે કે M1 સપ્લાય ઓફ મની વિચ કોન્સ્ટિટ્યુટ કેશ મની વેર પ્રીડોમિનેન્ટ એટલે કે ડોમિનેટ એટલે કે અસર કોની વધારે જોવા મળે છે, તો કે M2 છે M1 એટલે કે કેશ મની છે એના થ્રુ વધારે મની સપ્લાયને અસર કરે છે. એટલે કે ક્રેડિટ મની છે એ વધારે ઇમ્પોર્ટન્ટ નહોતું કમ્પેરિઝન ટુ કેશ મની, અને M1 છે મોર ઇમ્પોર્ટન્ટ દેન M2. એટલે કે ક્રેડિટ મની કરતાં M1 છે એનો વધારે યુઝ થાય છે. Then by banking sector began to develop and credit money began to be used in place of cash money to some extent. એટલે કે થોડા પ્રમાણમાં જે ડેવલપમેન્ટ થયું એટલે કે બેન્કિંગ સેક્ટર છે એ સ્ટાર્ટ થયું અને એના લીધે શું થયું કે ડેવલપમેન્ટ થયું એના થ્રુ ક્રેડિટ મની છે એ વધારે યુઝ એટલે કે એનું સ્ટાર્ટ કર્યું કે યુઝ કરી શકીએ ઇન પ્લેસ ઓફ કેશ મની, કે કેશ મનીના જગ્યાએ આપણે ક્રેડિટ મનીનો યુઝ કરી શકીએ. Thus M2 began to get more important than M1. M1 કરતાં છે M2 છે એનું ઇમ્પોર્ટન્ટ વધતું ગયું. Of course, it must be noted that the changes that have taken place in India is a very little in a comparison to developed country. કે જેવી ડેવલપ્ડ કન્ટ્રી છે એમાં ચેન્જીસ થયા છે એટલા બધા તો આપણા કન્ટ્રીમાં ડેવલપ એટલે કે એટલા બધા ચેન્જીસ નથી થયા. એટલે કે M1 અને M2 છે એનું ઇમ્પોર્ટન્ટ ઇન્ક્રીઝ થયું છે સ્ટીલ, એટલે કે છતાં પણ કેશ ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે કે M1 ઇઝ અરાઉન્ડ 70%, ઓનલી 30% ટ્રાન્ઝેક્શન આર મેડ વિથ M2. એટલે કે M1 છે એના થ્રુ ઓનલી એટલે કે M1 એટલે કે કેશ મની થ્રુ છે 70% ટ્રાન્ઝેક્શન થાય છે, જ્યારે ઓનલી 30% ટ્રાન્ઝેક્શન છે એ ક્રેડિટ મની એટલે કે M2 થ્રુ થાય છે. ઇન ડેવલપ્ડ કન્ટ્રીમાં તો કે M1 છે એના ઓનલી 20%, જ્યારે M2 અને M3 છે એનું 80% ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે કે ડેવલપ્ડ કન્ટ્રી છે એમાં M2 અને M3 છે એના કરતાં M1 છે એનું લેસ ઇમ્પોર્ટન્ટ કેમ છે, એટલે કે M1 કરતાં M2 અને M3 છે વધારે કેમ યુઝ થાય છે, કારણ કે તેનું બેન્કિંગ સેક્ટર છે તે ફૂલી ડેવલપ્ડ થયું છે. એટલે કે બેન્કિંગ સેક્ટર ડેવલપ છે એટલે કે ક્રેડિટ મની થ્રુ ટ્રાન્ઝેક્શન થાય છે. જ્યારે બીજું શું રીઝન છે, તો કે બ્લેક મની છે એટલું બધું સ્મોલ પ્રપોર્શનમાં યુઝ થાય છે, એટલે કે એટલો બધો યુઝ થતો નથી. Most of the business transactions are settled with credit money instead of M1. એટલે કે કેશ મનીની જગ્યાએ ક્રેડિટ મની થ્રુ ટ્રાન્ઝેક્શન છે એ વધારે થાય છે. Due to these reasons given above, M2 and M3 are more important than M1 in a developed country for settling transaction. એટલે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે ડેવલપ્ડ કન્ટ્રી છે એ M1 કરતાં છે M2 અને M3 નો યુઝ કરે છે. While in a developed country like R, even after increase in the importance of M1 is more important in a settling transaction, business transaction
ફોર ધ ફોલોવિંગ 2 રીઝન્સ. એટલે કે જો ડેવલપ્ડ કન્ટ્રી છે એની જેમ આપણી કન્ટ્રી છે એને પણ શું M1 છે એટલે કે M2 છે એનું ઇમ્પોર્ટન્સ છે એ વધારવું છે. એટલે કે M2નું ઇમ્પોર્ટન્ટ વધારવું છે. તો કે M1 ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન સેટલિંગ અ ટ્રાન્ઝેક્શન ફોર ધ ફોલોવિંગ રીઝન્સ. એટલે કે M2નું શ્યોરલી આપણે ઇન્ક્રીમેન્ટ કરવું છે, પરંતુ એના માટે M1 છે એને રિડ્યુસ કરવું પડશે. કે ટ્રાન્ઝેક્શન કોઈ પણ M1 થ્રુ થાય છે તો પહેલાં આપણે જાણવું પડશે કે એના રીઝન ક્યાં છે. તો કે ઇન આર કન્ટ્રી બેન્કિંગ સેક્ટર હેઝન્ટ ડેવલપ ફુલી એઝ ઇન અ ડેવલપ્ડ કન્ટ્રી. કે જેવું ડેવલપ્ડ કન્ટ્રીનું બેન્કિંગ સેક્ટર ડેવલપ થયું છે એવું આપણી કન્ટ્રીનું ડેવલપ થયું નથી. સ્ટીલ કેશ મની હેઝ ટુ બી યુઝ ટુ સેટલ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. તેના લીધે જ છે કેશ મની છે વધારે યુઝ થાય છે કોઈ પણ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. અને બીજું રીઝન એવું પણ હોઈ શકે ઇન આર કન્ટ્રી બ્લેક મની ઇઝ યુઝ વાઇડલી ટુ સેટલ મેની ટ્રાન્ઝેક્શન. એટલે કે બ્લેક મની છે એ વધારે યુઝ થાય છે. અને બ્લેક મની ઓલ્સો પેડ ઇન અ કેશ. એટલે કે કેશમાં જ પેડ કરી શકે. અને બ્લેક મની છે શેના માટે યુઝ થાય? યુઝ ટુ અવોઇડ ટેક્સેશન. એટલે કે ટેક્સેશનમાંથી અવે થવા માટે યુઝ કરે છે બ્લેક મની. અને બ્લેક મની યુઝ ઇન અ મની ટ્રાન્ઝેક્શન સચ એઝ ધ લેન્ડ રિયલ એસ્ટેટ. તેના લીધે therefore M1 is a more than યુઝ દેન M2 કરતાં M1 છે હજી યુઝ થાય છે. ઇન્સ્પાઇટ ઓફ ઇન્ક્રીઝિંગ ઇમ્પોર્ટન્ટ ઓફ M2. એટલે કે આપણે શું કરવું પડશે? તો કે જે M2નો છે ઇમ્પોર્ટન્સ છે ઇન્ક્રીઝ કરવું પડશે. તો કે જે M1 છે એને ઓછું કરવું પડશે. કે એને ઓછું કરવા માટે આપણે શું કરવું પડશે? કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે એની જેવો જો આપણે ઇન્ક્રીમેન્ટ એટલે કે આપણે શું કરવું પડશે કે M2 છે એમાં ઇન્ક્રીમેન્ટ લાવવા માટે આપણું જે બેન્કિંગ સેક્ટર છે એને ડેવલપ્ડ કરવું પડશે. એ પણ સ્પીડલી. અને બ્લેક મની અને જે ટ્રાન્ઝેક્શન થાય છે બ્લેક મની સાથે એને ઓછા પ્રમાણમાં કઈ રીતે થાય તે ટ્રાય કરવી પડશે. એટલે કે એટલે કે ગવર્મેન્ટે છે પોલિસી થ્રુ કંટ્રોલ ઓવર એને કરવું પડશે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈશું. If any question, then you ask me in a comment section. Okay, bye and take care all of you.